ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂ છૂટી અને ગિફ્ટ સિટીને છોડીને આખા ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે દર મહિને લાખો રૂપિયાનો દેશી અને વિદેશી દારૂ પકડાય છે અને બુટલેગરો બેફામ બની સરકારના દારૂબંધીના કાયદાનો મજાક બનાવે છે. ત્યારે અમદાવાદમાં એક બુટલેગરે દારૂ ભરેલી કારથી પોલીસ વાનને ટક્કર મારી હતી, જેમાં એએસઆઈનું મોત નીપજ્યું છે. ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. અમદાવાદ શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગરોને હવે કાયદાનો અને વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો ન હોય તે પ્રકારની ઘટનાઓ આપણી સામે આવતી હોય છે. ત્યારે આજે બુટલેગરોથી પોલીસ પણ સુરક્ષિત નથી તેમ લાગી રહ્યું છે. કણબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવડા પાટિયા પાસે એક ગાડી દેશી દારૂ ભરીને જતી હોય તેવી માહિતી પોલીસને મળી હતી. ત્યારે એએસઆઈ તેમના સહકર્મી સાથે ગાડીને રોકવા ગયા હતા. જ્યારે તેમણે ગાડીને રોકી ત્યારે ગાડીના ચાલકે પોલીસની ગાડીને જોરદાર ટક્કર મારી. આ ઘટનામાં 2 પોલીસ કર્મી ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા. ત્યારે રાત્રે 4 વાગ્યાની આસપાસ એએસઆઈનું મોત પણ નીપજ્યું, જ્યારે અન્ય ઘાયલ પોલીસ કર્મીની સારવાર હજુ પણ ચાલી રહી છે. એએસઆઈનું મોત થતાં પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ આરોપીને પકડવા માટેની ટીમો કામે લગાડી છે. જોકે પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને આરોપીને ઝડપથી પકડવામાં પણ આવશે. આ કારમાં તપાસ કરતા 14,000થી વધુ દેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારે સવાલ અહીં તંત્ર અને સરકાર બંને પર થાય છે કે હવે રાજ્યમાં પોલીસ પણ સુરક્ષિત નથી. કારણ કે હજુ થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પીએસઆઈ સહિત 2 પોલીસ જવાનો ઉપર બુટલેગરોએ જીવલેણ હુમલો કર્યો હતો. વડા ગામ પાસે ઇન્દોર તરફ જતો સ્ટેટ હાઈવે છે, તે તરફ પીસીઆર રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક ગાડી રીડ્સ ગાડી છે એ શંકાસ્પદ જણાતી હતી અને વાંકી ચૂકી ચલાવતો હતો. એટલે પીસીઆરને શંકા જતાં એને રોકવાનો ટ્રાય કરેલો અને એ દરમિયાન એ ગાડીને ઓવરટેક કરીને એને રોકવાનો ટ્રાય કર્યો. એ દરમિયાન એ રીડ્સ ગાડીએ રોકી નહીં અને જે પીસીઆર બોલેરો હતી એને ટક્કર મારી અને એ દરમિયાન જે ગાડીમાં બેઠેલા કર્મચારી હતા તે પૈકી ગાડીના ઇન્ચાર્જ એએસઆઈ બળદેવભાઈ નીનામાને ખૂબ ગંભીર ઈજા થયેલ હતી અને હમણાં એમનું સવારે સારવાર દરમિયાન કરુણ નિધન થયું છે. અને હાલ આ બાબતે પોલીસ દ્વારા 302 અને અન્ય કલમો 307 અને અન્ય બીજી કલમો લગાડીને ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુમાં છે. આ ઉપરાંત આ ગાડીમાં વધુ તપાસ કરતાં લગભગ 14,000 રૂપિયાનો દેશી દારૂ જુદી જુદી થેલીઓમાં પેક કરેલો મળ્યો છે અને ગાડી જે રીડ્સ ગાડી હતી એમાં જે 2 માણસો બેઠેલા હતા, અજાણ્યા માણસો, એ આ દરમિયાન ટક્કર મારીને ભાગ્યા છે. જે કર્મચારીઓને વાગેલું હતું એટલે એ લોકો એમનો પીછો નહીં કરી શકે, એ દરમિયાન એ ભાગ્યા છે અને ટૂંક સમયમાં અમારી ટીમ એમને પકડી લેશે. હાલમાં આજે દારૂ જ્યાંથી લાવેલા છે, જે ગાડી માલિક છે અને જે રિસીવર છે, એ તમામ વિરુદ્ધ વધુ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાલ ચાલુમાં છે. પોલીસ કર્મીઓ અન્ય પણ ઈજાગ્રસ્ત છે ગાડીમાં બેઠેલા, એટલે આમની પણ હાલ સારવાર ચાલુ છે. અને આ જે કર્મચારી છે એએસઆઈ બળદેવભાઈ નીનામા, એમના માટે જરૂરી જે પોલીસ તરફથી વેલફેરની અને બીજી જે કાર્યવાહી છે એ કરીએ છીએ. હમણાં જે પીએમ પૂર્ણ થાય એટલે એમને સન્માન ગાર્ડ સાથે રવાના કરવામાં આવશે. ઝીંઝુવાડામાં દારૂના આરોપીને લઈ જઈ રહેલા પીએસઆઈ અને 2 કર્મીઓ ઉપર બુટલેગરોએ હુમલો કર્યો હતો અને આ હુમલામાં પીએસઆઈને ઇજાગ્રસ્ત કરી તેઓ પોતાના મળતિયાઓને લઈ ભાગ્યા હતા. ત્યારે ફરી એકવાર આવી ઘટના અમદાવાદમાં બની છે. ત્યારે સવાલ છે સરકારને, જે પોલીસ સામાન્ય જનતાની રક્ષા કરવા માટે છે ત્યારે એ જ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાની રક્ષા કોણ કરશે? દારૂબંધીને નામે માત્ર ને માત્ર નાટકો જ થાય છે. દર વખતે દારૂ પકડાય છે અને સરકારનું એક જ રટણ છે કે અમે આના પર કાર્યવાહી કરીશું. કાર્યવાહી થાય પણ છે, પણ માત્ર કાગળ પર. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ઘટના બાદ તંત્ર શું કાર્યવાહી કરે છે. ત્યારે આ બાબતે આપ શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.